આણંદ શહેરમાં શીખોડ તલાવડી વિસ્તારમાં મધ્યરાત્રિના સુમારે ભાજપના કાઉન્સિલરે મહિલાના ઘરમાં ઘૂસી જઈને દુષ્કર્મનો પ્રયાસ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભાજપના કાઉન્સિલરોને મેથી પાક ચખાડ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર દીપુ પ્રજાપતિ ગત રાત્રિના સુમારે શીખોડ તલાવડી વિસ્તારમાં એક મહિલાના ઘરમાં ઘૂસી ગયા હતા અને મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિને મેથી પાક ચખાડ્યો હતો અને આ ઘટનાને લઈ લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. આ ઘટના અંગે આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. સમગ્ર મામલામાં દીપુ પ્રજાપતિને મેથી પાક આપતો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. મારી ઉંમર છે 35. દીપુભાઈ પ્રજાપતિ છે, એ મને કેટલા મહિનાથી ટોર્ચર કરી રહ્યા છે. મારા ઘરે આવ્યા હતા આજે, જબરજસ્તી મારા જોડે દુષ્કાળ કરીને ગયા. 11:30 મારા ઘરે આવ્યા હતા, ડાયરેક્ટ આવીને મારા પર ચડી ગયા, કપડાં ઉતારી નાખ્યા મારા. હા, એક વાર આવેલા હતા પણ એવું મને ધમકી આલી હતી એટલે મેં કોઈને કહ્યું નહોતું. શંકરમાં વોટ 6 નંબર વોટમાં આવે છે ને, તેની પાવતી માટે ટોર્ચરમાં આવેલા હતા. મારો નંબર લઈ ગયા હતા, ત્યારથી મારે જો ટોર્ચરમાં છે. રાજેશ પ્રજાપતિ છે. શું ઘટના બની હતી? ઘટનામાં એવું હતું કે આણંદનો કાઉન્સિલર દીપુભાઈ ગોરધનભાઈ ખમાવાળા, જેઓ 11:30ના સુમારે ઘર ખુલ્લું હોવાથી સાધન લઈને આવ્યો અને ઘરની અંદર ઘૂસ્યો અને અંદર મારી વાઈફ અને મારા 2 છોકરા સૂતેલા છે. તે છતાં ઘરમાં આવી મોઢું દબાવ્યું અને બળજબરીથી પ્રયાસ કર્યો, આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો છે. અને હું બહારથી આવતા મેં એને જોયો એટલે એને મને મારવાનું ચાલુ કર્યું. એટલે મેં બૂમો પાડી એટલે આજુબાજુમાં મારી જોડે વ્યક્તિ આવ્યા અને અમે પકડ્યો એને. અને પકડ્યો અને અમારો થોડોક બોલાબોલી થઈ અને પછી એને ફોન કરીને મુસ્લિમોને બોલાયા. 8 થી 10 જણા એક્ટિવા ગાડીઓ લઈને આવી ગયા. મેં એને ઘરમાં પૂર્યો હતો, તે છતાં ઝારીને ધક્કો મારીને મને પાડ્યો અને એને છોડાવીને બહારે આવીને અમને 8 થી 9 જણાને મારઝૂડ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આલી છે. જો ક્યાંય ગયો તો તને બતાવી દઈશું. અને મારઝૂડ કરીને મને માર્યો એટલે હું પોલીસ સ્ટેશન આવ્યો છું. હાલ મેં FRI દર્જ કરાવી છે અને 9 વાગે સવારે બોલાવ્યો છે. જે ઘટના બની એ તમારે જાણ કરવાની મેં FRIમાં જણાવ્યું છે. પણ મને બીક એ છે કે આ લોકો રાતે હજુ આવશે અને ધાક ધમકીથી મને મારવાનો ટ્રાય કરશે. અમને 7 જણાને માર્યા છે એટલે અમને બીક છે કે અમારા જોડે બહુ ખરાબ ઘટના ઘટી છે, તો અમને સાચો નિર્ણય, સાચો જવાબ. બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ.